ડાંગ વનો અને એની સંધિ છૂટી પડશે મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી. સમાસ થશે તત્પુરુષ. સ્થાનનો ફરક અમથો, મૂળ તો અજવાળું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વામજી એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 વિષય ગુજરાતી ભણી રહ્યા છીએ. તેમાં આજનું આપણું જે ચેપ્ટર 10 જે આજે આપણે ભણવાના છીએ, તો ચેપ્ટર 10 તેનું નામ છે ડાંગ વનો અને. એટલે કે જો વાક્યને બાંધી દીધું છે, ડાંગનું વન તેના વિશે તો આપણે જાણવાના છીએ, પણ એની સાથે કેટલું બધું જોડાયેલું છે, જેવું કે નદી છે, ફરવાના સ્થળો છે, આદિવાસી લોકો છે, તો એ બધું જ્યારે આપણે આજે જોવાના છીએ, તો અહીંયા એટલા માટે આ વાક્ય જે શીર્ષકને બાંધી દીધું છે 3 ટપકા કરીને, તો ડાંગ વનોની સાથે જોડાયેલા જે બધા પ્રકૃતિના તત્વો છે એ પાઠ આજે આપણે ભણીશું. સુંદર મજાનો નિબંધ છે. તો જોઈએ સૌથી પહેલાં આપણે કયા કયા ટોપિક આ પાઠમાં ભણવાના છીએ, તો તેમાં જોઈએ ટોપિક વિશે. તો સૌથી પહેલો ટોપિક છે પાઠની માહિતી, એટલે કે પાઠ વિશેની માહિતી મેળવીશું. ત્યારબાદ બીજો ટોપિક છે પાઠની સમજૂતી, અને ત્રીજો ટોપિક છે શબ્દ સમજૂતી, એટલે કે શબ્દોની સમજૂતી. તો જોઈએ આપણે વિગતવાર દરેક ટોપિક વિશે. તો સૌથી પહેલાં આપણે જોઈએ જે લેખક, જો લેખકનું નામ છે મહેન્દ્રસિંહ પરમાર, જેનું ચિત્ર તમે જોઈ શકો. તેમનો જન્મ 2/10/1967. પાઠનો સાહિત્ય પ્રકાર છે પ્રવાસ નિબંધ, અને મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ છે રખડુનો કાગળ માંથી આ નિબંધ લેવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ છે તે લેખક પોતાના પિતાજીને પત્ર લખે છે. તો સૌથી પહેલાં આપણે લેખક મહેન્દ્રસિંહ પરમાર વિશે વિગતવાર પરિચય મેળવી લઈએ. તો મહેન્દ્રસિંહ તખ્તસિંહ પરમારનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું કુંકણા ગામ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનમાં અધ્યક્ષ તરીકે કામગીરી કરે છે. તેઓ વાર્તાકાર, વિવેચક અને દિગ્દર્શક તરીકે જાણીતા છે. તેમનું ગદ્ય આગવી ભાત પાડે છે. તેમના પ્રથમ નામનો વિવેચન સંગ્રહ પોલિટેકનિક નામે વાર્તા સંગ્રહ અને રખડુનો કાગળ નામે નિબંધ સંગ્રહ પ્રગટ થયા છે. ત્યારબાદ જોઈએ આ નિબંધ રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો છે. પોતે કરેલા નર્મદા કિનારાના અને ડાંગના જંગલોના પ્રવાસના સંસ્મરણોને લેખક, એટલે કે સંસ્મરણ એટલે કે યાદોને, સ્મરણને લેખક પત્ર રૂપે પોતાના બાપુજીને લખે છે, પત્ર સ્વરૂપે પોતાના પિતાજીને જણાવે છે. જેમાં લેખકનો રખડું સ્વભાવ એટલે કે ફરવાનો સ્વભાવ, સંવેદનશીલ એટલે કે લાગણીશીલ હૃદય, અને સૌંદર્ય દ્રષ્ટિ એટલે કે સુંદરતાને જોવાની એક નજર અનુભવાય છે. અહીં લેખકનો નર્મદા સાથેનો સૂક્ષ્મ નાતો, સૂક્ષ્મ એટલે કે બારીકાઈવાળો, ઝીણવટ ભર્યો, ખૂબ ગાઢ નાતો, નાતો એટલે સંબંધ છે, તો સાથે ગુજરાતના એક રળિયામણા એટલે કે સુંદર પ્રદેશ ડાંગના પ્રાકૃતિક સૌંદર્ય તથા ત્યાંના લોકોની વિશેષતાઓ પણ આ નિબંધમાં અત્યંત લાઘવથી વર્ણવાય છે. લાઘવથી એટલે કે ખૂબ જ બારીકાઈથી એકદમ ટૂંકાણમાં તેનું વર્ણન કર્યું છે. એ સાથે લેખકનું સંવેદન પણ ઘૂંટાતું જાય છે. સંવેદન એટલે કે તેમની લાગણી પણ સાથે ઘૂંટાતી જાય છે. આ આખી વાત કરવા માટે પત્ર શૈલી પસંદ કરીને લેખકે પોતાની અને ભાવકની વચ્ચે અંગત સેતુ રચ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈએ છીએ કે પત્ર વ્યવહાર એકદમ બંધ થતો જાય છે. આજે બધા જ વોટ્સઅપ કે ફેસબુક તે દ્વારા કે ઈમેલ દ્વારા જ વધારે જે કાંઈ માહિતી છે તે પહોંચાડે છે. પણ અહીંયા લેખકે પત્ર લખીને જે પત્રમાં જે લાગણીઓ હોય છે તે આપણે વોટ્સઅપના મેસેજમાં કે ફેસબુકમાં કે બીજા ક્યાંય જોવા મળતી નથી. એટલે અહીંયા લેખકે પોતાના પિતાજીને પત્ર લખીને પોતાની જે લાગણી અને ભાવકને ગમે બંનેની વચ્ચે એક અંગત, એક સેતુ, એક પુલ બંધાય, તે હેતુથી અહીંયા નિબંધનું ગદ્ય પ્રવાહી છતાં ઊંડાણવાળું છે. ગુજરાતી ગદ્યની એક જુદી તરે આમાં જોવા મળે છે, એક જુદી પ્રકારનું આમાં જોવા મળે છે.
તો ચાલો જોઈએ હવે આપણે પાઠની સમજૂતી વિશે. તો જોઈએ, પ્રેય બાપુજી, આપણને ખ્યાલ છે આપણે જે પત્ર પૂછાય છે તો પત્રમાં આપણે સૌથી પહેલાં સંબોધન કરીએ છીએ. તો અહીંયા પણ એના પિતાજીને સૌથી પહેલાં સંબોધન કર્યું છે કે પ્રેય બાપુજી એટલે કે પિતાજી, અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો ત્યારનો તમને લખવા ધારતો હતો. આમ તો લેખક છે એ પ્રકૃતિ પ્રેમી છે, સૌંદર્ય દ્રષ્ટિવાળા છે, એટલે લેખક વારંવાર ડાંગના જંગલોમાં વનમાં જતા રહે છે. એટલે અહીંયા કહે છે કે અગાઉ અંકલેશ્વર અને આહવા ગયો હતો. તો અહીંયા અંકલેશ્વર જે નર્મદા નદીને કિનારે આવેલું એક શહેર અને આહવા એટલે કે એ પણ એક શહેર છે જે ડાંગનું વડું મથક છે. તો બંને શબ્દો છે તે વ્યક્તિવાચક સંજ્ઞા બતાવે છે. તો કહે છે કે અગાઉ આનાથી પહેલાં પણ હું આ બંને સ્થળે ગયો હતો, ત્યારથી તમને લખવા ઈચ્છતો હતો. એ પછી ફરી એકવાર જઈ આવ્યો. કહે છે કે પહેલાં ગયો ત્યારે લખવા ધારતો હતો, લખી ન શક્યા. એ પછી પણ ફરી એકવાર જઈ આવ્યા, લખ્યા વગર ન જ ચાલે એવું થઈ ગયું. એ અનુભવોને પુનઃસ્મૃત કરવાનો પ્રયત્ન કરું છું. લેખક કહે છે કે 2 વખત જઈને આવી ગયો પણ તમને પત્ર લખી શક્યો નથી. હવે તો એવું થાય છે કે લખ્યા વગર રહી શકાય તેમ જ નથી. એટલે આ જે લેખક છે તે પત્ર પોતાના પિતાજીને લખે છે. તે અનુભવોને પુનઃસ્મૃત એટલે કે ફરીથી જે સ્મરણ કરવાનો પ્રયત્ન કરે છે. આહવા જતાં પહેલાં 3 દિવસ અંકલેશ્વર રોકાયો. તો લેખક જ્યારે આહવા એટલે કે ડાંગના વનોમાં જાય તે પહેલાં 3 દિવસ અંકલેશ્વરમાં રોકાય છે. 3 સંખ્યાવાચક વિશેષણ. અંકલેશ્વર મને પ્રિય છે. પ્રશ્ન પૂછાય લેખકને કયું સ્થળ સૌથી પ્રિય છે? તો અંકલેશ્વર. મિત્રો મજાકમાં તેને ગંદકેશ્વર કહે છે. આ પણ એક અગત્યનો પ્રશ્ન છે, એક વાક્યમાં પૂછાય તેવો કે લેખકના મિત્રો અંકલેશ્વરને કયા નામથી ઓળખતા? તો મિત્રો તેને અથવા મિત્રો તેને મજાકમાં શું કહેતા? તો મિત્રો તેને મજાકમાં ગંદકેશ્વર કહે છે, કારણ કે ત્યાં ગંદકી ખૂબ જ છે એટલા માટે. એટલે કે એ કારખાનાઓમાંથી ઉભરાતું એશિયાનું 2જા નંબરનું ઔદ્યોગિક મથક મારું પ્રિય સ્થળ છે. મારું સાર્વનામિક અને પ્રિય ગુણવાચક. તો અહીંયા કહે છે કે અંકલેશ્વર છે એ ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોને લગતું છે. ત્યાં ઉદ્યોગો છે એ ખૂબ જ છે. તો એશિયા ખંડનું, અહીંયા ભારતનું નહીં, તો એશિયા ખંડનું 2જા નંબરનું ઉદ્યોગોથી ઉભરાતું એક સ્થળ છે. કારખાનાઓ ખૂબ જ છે પણ તે સ્થળ લેખકનું પ્રિય સ્થળ છે. ઓહો વૈચિત્ર્યમ એટલે કે આ કેવી વિચિત્ર કહેવાય કે જે એશિયા ખંડનું ઉદ્યોગોથી ઉભરાતું એક શહેર જે મારું પ્રિય સ્થળ છે. તો કેટલી વિચિત્ર કહેવાય. એની દુર્ગંધ સાથે મારે ઘરોબો કેળવાઈ ગયેલો. દુર્ગંધ એટલે કે જે ખરાબ વાસ આવે છે તે. અને દુર્ગંધ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સુગંધ. તેનો પ્રત્યય જોઈએ તો અહીંયા પૂર્વ પ્રત્યય દૂ તેનો પૂર્વ પ્રત્યય છે. તો એની દુર્ગંધ સાથે લેખકને ઘરોબો એટલે કે ઘર જેવો સંબંધ, એની સાથે ઘર જેવો સંબંધ જોડાઈ ગયો છે, કેળવાઈ ગયેલો છે. તો અમુક એવા ઘણા બધા સ્થળો છે, માનો કે દરિયાઈ કિનારે રહેતા જે લોકો છે, આપણે ક્યારેક જઈએ તો ત્યાં પણ ઘણીવાર અમુક બંદરો છે ત્યાં દુર્ગંધ આવતી હોય છે. આપણે એમ થાય કે અહીંયા લોકો કેવી રીતે રહેતા હશે, પણ તે લોકોને તેની સાથે એક ઘરોબો, એક ઘર જેવો જે સંબંધ કેળવાઈ ગયેલો હોય છે. તો લેખકને પણ અહીંયા આજે અંકલેશ્વરના દુર્ગંધ સાથે એક ઘરોબો કેળવાઈ ગયો છે, ઘર જેવો નાતો થઈ ગયો છે. પણ સાચું કહું છું તો અહીંના ભરૂચી નાકાથી બોરભાઠા થઈને આગળ જતાં આવતી ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીંયા લેખકની જે અંકલેશ્વર છે તે લેખકની પ્રિય જગ્યા શા માટે છે? તો લેખક કહે છે કે ભરૂચી નાકાથી એટલે કે ભરૂચનું નાકું છે ત્યાંથી બોરભાઠા થઈને, બોરભાઠા એક સ્થળનું નામ છે, થઈને આગળ જતાં આવતી ભેખડવતી. ભેખડવતી એટલે જેની ભેખડ કિનારો ખૂબ ઊંચો છે તેવી નદી. તો ભેખડવતી નર્મદાને કારણે અંકલેશ્વર મારી પ્રિય જગ્યા છે. અહીંયા નર્મદા સંજ્ઞાનો પ્રકાર થશે વ્યક્તિવાચક
અને જેનો સમાસ થશે ઉપપદ. નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર. આનંદ, અહીંયા આનંદ આપનાર. અને અંકલેશ્વર એ આપણે થઈ ગયું છે વ્યક્તિવાચક સંજ્ઞા. તો આ રીતે એનું જે કિનારા ઊંચા છે, ભેખડવાળી છે, એટલા માટે અહીંયા આ જે સ્થળ છે અંકલેશ્વર એ લેખકની પ્રિય જગ્યા છે. અહીં ઊંચાસને બેસીને કેટલી વાર સૂર્યાસ્ત. તો અહીં એ શબ્દ અહીં જે સ્થળવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. ઊંચાસને એટલે કે ઊંચું એવું આસન. તો એ જે ઊંચાસને શબ્દ છે તેનો સમાસ થશે કર્મધારય, ઊંચું એવું આસન. બેસીને કેટલી વાર સૂર્યાસ્ત. સૂર્યાસ્ત શબ્દની જે સંધિ છૂટી પડી છે સૂર્ય પ્લસ અસ્ત. તો અહીંયા જ્યારે સૂર્ય આથમે છે એ કેટલી વાર લેખક અહીંયા બેસીને જુએ છે. તે જોવાની મજા લૂંટી છે. મજા લૂંટવી એટલે આનંદ માણવો, રૂઢિપ્રયોગ છે. મજા લૂંટવી એટલે લેખકે તેનો આનંદ માણ્યો છે, આનંદ લીધો છે. અસ્તાચળે પહોંચેલા સૂર્ય મહારાજ આ ક્ષિતિજ જળવતી નર્મદાની સપાટી પર છેક અમારા સુધી લાલ કાર્પેટ બિછાવી આપે. અસ્તાચળ એક કાલ્પનિક પર્વત છે જેની પાછળ સૂર્ય સંતાય છે તેવું માનવામાં આવે છે. તો કાલ્પનિક પર્વત ત્યાં પહોંચેલા સૂર્ય મહારાજ એટલે કે સૂર્ય મહારાજ. આ ક્ષિતિજ, ક્ષિતિજ માટે પણ એક શબ્દ સમૂહ પૂછાય. તો જ્યાં ધરતી અને આકાશ બંને ભેગા થાય છે તેવો જે ભ્રમ કે જે ભાસ થાય છે તે એને ક્ષિતિજ કહેવાય. જળવતી એટલે કે જળથી ભરાયેલી નર્મદાની સપાટી એટલે કે પાણીની સપાટી પર છે અમારા સુધી લાલ કાર્પેટ બિછાવે. લાલ કાર્પેટ, લાલ શબ્દ ગુણવાચક વિશેષણ અને કાર્પેટ એટલે શેતરંજી. કારણ કે તમે પણ વિદ્યાર્થી મિત્રો ઘણીવાર કોઈ ફોટા જોયા છે કુદરતી દ્રશ્યના કે સમુદ્રની અંદર સૂરજ આથમતો હોય કે ઉગતો હોય તો લાલ એકદમ તરંગો જે આપણને જોવા મળે છે. તો આપણે ઊભા હોય ત્યાંથી લઈને છેક સૂર્ય સુધીનું પાણી લાલાશ પડતું અને તરંગોમાં જોવા મળે છે. તો અહીંયા પણ એવું છે કે જ્યારે સૂર્યને આથમે છે ને તો ત્યાંથી લઈને છેક તેમના સુધી એક લાલ કાર્પેટ આખી બિછાવી દીધી હોય તેવું લાગે છે. આ રાજમાર્ગે ટપ ટપ કરતા દોડીને તેમને મળવા જઈએ ત્યાં તો ગાયબ થઈ જાય. કારણ કે પણ જોઈ તરંગો ઉપર લાલાશ પડતું દેખાય તેના પર તમે ચાલવા કે પકડવા જાઓ તો એ ગાયબ થઈ જાય. તો રાજમાર્ગ, રાજાનો માર્ગ, તત્પુરુષ સમાસ. ટપ ટપ આ શબ્દ છે તે રીતિવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. તો ટપ ટપ કરતા દોડીને આપણે મળવા જઈએ ત્યાં તે ગાયબ એટલે કે અદૃશ્ય થઈ જાય. નર્મદાએ મને હર હંમેશ ઝંકૃત કર્યો છે. ઝંકૃત એટલે એનાથી આકર્ષિત કર્યો છે. હંમેશા કોઈ પણ રૂપમાં એ નદી મને તાણી જાય છે. કારણ કે એ બતાવે એમાં પૂર આવેલું હોય કે ઓછું પાણી હોય કે શાંત હોય કે પછી ફાસ્ટ હોય, ગમે તે રૂપમાં નદી તેને તાણી જાય એટલે કે ખેંચે છે, એને આકર્ષે છે. આમ જમણી તરફ સામા પ્રવાહ, જો કે સામો પ્રવાહ તો કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકિત રહો કે શું નદીએ વહેણ બદલ્યો. અહીંયા શંકિત એટલે શંકાશીલ કહે છે કે જ્યારે જમણી તરફ સામા પ્રવાહે એટલે સામો પ્રવાહ અહીંયા કહેવાનો, ભરતીની અસર હોય તો છેક સુધી તમે શંકાશીલ રહ્યો. તમે ઘણીવાર જ્યારે ભરૂચ થઈને જ્યારે આગળ જતા હોય તો ત્યાં જેવું ભરૂચ શહેર પૂરું થાય એટલે નર્મદા નદી આવે તો ત્યાં નર્મદાનું પાણી શાંત દેખાય. કારણ કે ત્યાં ભરતી હોય છે ક્યારેક, તો ભરતી છે એનાથી તમે શંકાશીલ રહો કે શું નદીએ પોતાનો વહેણ પ્રવાહ બદલી નાખ્યો છે. જોવું તો કબીરવડ, નારેશ્વર, જબલપુર ને અમરકંટક સુધીના તમામ પ્રદેશો ફરી વળે તો આમ ડાબી તરફ પ્રવાહ સાથે વહું તો સમુદ્રમાં ત્યાંથી ક્યાંનો ક્યાં. તો કબીરવડ, નારેશ્વર, જબલપુર, અમરકંટક આ બધા નર્મદા નદીને કિનારે આવેલા સ્થળો છે. બધા જ સ્થળોનો સંજ્ઞાનો પ્રકાર થશે વ્યક્તિવાચક. તો અહીં કહે છે કે કબીરવડ એ શબ્દ છે તેનો સમાસ થશે મધ્યમ પદ લોપી, કબીરના નામથી પ્રખ્યાત વડ. ત્યારબાદ નારેશ્વર, જબલપુર, અમરકંટક આ બધા વ્યક્તિવાચક સંજ્ઞા થશે. એ બધા પ્રદેશોમાં એટલે કે સ્થળોમાં લેખક ફરી વળે છે.
અને આમ ડાબી તરફ ફરે તો પ્રવાહ સાથે તે સમુદ્ર તરફ જાય, તો ત્યાંથી તો એ ક્યાંથી ક્યાં નીકળી જાય લેખક, કારણ કે લેખકને નર્મદા નદી ખૂબ પ્રિય છે. એટલે જ્યારે જમણી બાજુ જાય તો આ બધા સ્થળો આવે ને ડાબી બાજુ ફરે તો સમુદ્ર તરફ ક્યાંના ક્યાં નીકળી જાય. કબીરવડ સાથે કબીરજીને અનુભવીએ છીએ, એટલે કે કબીરવડ પહોંચીએ તો કબીરજીને આપણે અનુભવીએ. અને કબીરવડ છે મિત્રો, એ તમે જો જોયું હોય તો તમને ખ્યાલ હશે કે કબીરવડ એટલું વિશાળ વડ છે કે જેનું મૂળ જે થડ છે તે કયું છે તે આપણે ઓળખી ન શકીએ, કારણ કે તેની દરેક વડવાઈઓ પણ એક થડ બની ગઈ છે. તો એ જે વિશાળ વૃક્ષને પણ આપણે અનુભવીએ. કેટલાય તપસ્વીઓના તપને, અહીંયા તપસ્વી એટલે તપ કરનાર, તો તપસ્વીઓના તપને અનુભવીએ એટલે કે એને પણ યાદ કરીએ. નાહીએ ત્યારે આખી નર્મદા આપણી હોય. જ્યારે નર્મદા નદીમાં આપણે સ્નાન કરીએ ને ત્યારે આપણને એવું ફીલ થાય કે આખી નર્મદા નદી આપણી જ છે. કાલાંતરોની સૃષ્ટિમાં આપણે નાહીએ છીએ. કાલાંતર એટલે કે જે સમય નીકળી ગયો છે, કાલ વત્તા અંતર, એની સંધિ છૂટી પડશે, જે કાલ વત્તા અંતર એટલે કે જે સમય પસાર થઈ ગયો છે તે સૃષ્ટિમાં આપણે હોઈએ છીએ તેવું લાગે છે. એક અંજલિ ભરીએ, અંજલિ એટલે ખોબો, એક ખોબો ભરીએ તો હાથમાંનું જળ ભૂતકાળના બધા દ્રશ્યો વર્તમાનની સન્નિધિએ ઉઘાડતું આવે. જ્યારે આપણે નાહતા હોઈએ ત્યારે એમ લાગે કે આપણે એકદમ થોડા જે કાલાંતર એટલે જે સમય જતો રહ્યો છે તે સૃષ્ટિમાં નાહીએ છીએ. પણ જ્યારે ખોબો ભરીએ ને ત્યાં તો ભૂતકાળના બધા જ દ્રશ્યો એક સન્નિધિ, એક દિશા ઉઘાડતા આવે છે. તો અહીંયા જળ શબ્દનો સંજ્ઞાનો પ્રકાર થશે દ્રવ્યવાચક. ત્યારબાદ ભૂખ, તરસ બધું ભૂલી જાય. અહીંયા કહે છે કે ભૂખ અને તરસ એ બંને ભાવવાચક સંજ્ઞા છે. ભૂખ તરસ બધું ભૂલી જવાય. કવિ રાજેન્દ્ર શુક્લ અહીં યાદ આવ્યા વિના ન રહે. તો યાદ રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય છે કે ડાંગ વનો અને પાઠમાં કયા કવિ યાદ આવે છે અથવા કયા કવિનો ઉલ્લેખ થયેલો છે? તો રાજેન્દ્ર શુક્લ. અને તે કવિનો આપણે જોઈએ સંજ્ઞાનો પ્રકાર તો વ્યક્તિવાચક, અને તેમની પંક્તિઓને માટે આ કવિ યાદ આવે છે. તો જોઈએ એમની પંક્તિઓ. મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. આજે ખૂબ સુંદર મજાનું છે. અને અહીંયા જ્યારે પ્રકૃતિનો આનંદ માણવો હોય તો સાથે શું હોવું જોઈએ? તો અહીંયા રાજેન્દ્ર શુક્લ કહે છે કે માત્ર મુઠ્ઠી ચણા કે પછી મુઠ્ઠી ધાણી અને સાથે ઝરણાનું મીઠું પાણી હોય. ઘેઘૂરની ઘટામાં, ઘેઘૂર એટલે કે વૃક્ષોની જે ઘટા હોય, ઘટાદાર વૃક્ષો હોય એમાં આપણે જ્યારે ફરતા હોઈએ, સાથે મુઠ્ઠી ચણા કે મુઠ્ઠી ધાણી હોય, ઝરણાનું પાણી પણ હોય, તો પછી વધારે શું જોઈએ? ઘેઘૂરની ઘટામાં આઠે પ્રહર ઉજાણી. ઉજાણી એટલે એક ઉત્સવ મનાવવો, આનંદ મનાવવો. આપણે કેમ પાર્ટી કરીએ તો પાર્ટીમાં આપણે કેટલો આનંદ માણીએ છીએ, તો અહીંયા પણ આઠે પ્રહર એટલે કે આખો દિવસ માત્ર ને માત્ર આનંદ જ આપણે મનાવવાનો. એનાથી વધારે વિશેષ શું જોઈએ? તો બંને પંક્તિ છે તેનો અલંકાર પૂછાય તો અંત્યાનુપ્રાસ અલંકાર થશે, કારણ કે અંતે પ્રાસ મળે છે પાણી અને ઉજાણી. ત્યારબાદ આગળ જોઈએ. લ્યો હવે આહવાની વાત કરું. લેખક કહે છે કે આ તો બધું નર્મદા નદી વિશેનું હતું, હવે હું તમને આહવા શહેર વિશે વાત કરું છું. તો અહીંયા હવે શબ્દ ક્રિયા વિશેષણ તરીકે સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. પહેલી વાર આહવા ગયો ત્યારે ઘાયલ જ થઈ ગયો. ઘાયલ થઈ ગયો એટલે એનાથી એકદમ જે એટલો આકર્ષિત થાય છે, એટલી જે એમાં ડૂબી જાય છે, એટલી એની એન્જોય કરે છે, એની મજા માણે છે કે એને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે. એટલે કે જ્યારે પહેલી વાર આહવા લેખક જાય છે ત્યારે એનાથી આશ્ચર્યચકિત, નવાઈ પામી જાય છે, ઘાયલ થઈ જાય છે. વન સંપદાનું આટલું આદિમ અને મનોહરરૂપ લગભગ બધું જ વિસરાઈ ગયું. વન સંપદા એટલે વનની સંપત્તિ, સમાસ થશે તત્પુરુષ. વનની સંપત્તિનું આટલું આદિમ, આદિમ એટલે પહેલાંનું, અને મનોહર, મનોહર એટલે મનને હરનાર, સમાસ થશે ઉપપદ, મનને હરનાર રૂપ. લગભગ બધું જ મને વિસરાઈ ગયું એટલે કે ભૂલાઈ ગયું. આહવામાં મિત્રવર્ય, મિત્રવર્ય એટલે કે મિત્રોનું ગ્રુપ, મિત્રોનું ટોળું,
જગદીશભાઈનું ઘર એકદમ સનસેટ પોઈન્ટની બાજુમાં જ છે. એ કહે છે કે આહવામાં એના ઘણા મિત્રો રહે છે, પણ સૌથી નજીક હોય સનસેટ પોઈન્ટની બાજુમાં. સન એટલે સૂર્ય અને સેટ એટલે આથમવું. જ્યાં સૂર્ય અને આથમતો જોઈ શકાય તે પર્વત છે. સનસેટ પોઈન્ટની બાજુમાં જગદીશભાઈનું ઘર છે. તો પ્રશ્ન પણ પૂછાય કે સનસેટ પોઈન્ટની બાજુમાં કોનું ઘર છે? તો જગદીશભાઈનું, એમના મિત્ર સર્કલમાં. જગદીશભાઈ સંજ્ઞાનો પ્રકાર પૂછાય તો થશે વ્યક્તિવાચક. અને સનસેટ પોઈન્ટની ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોવા સરખી. તો આખો જે વાક્ય છે તેનો અલંકાર પૂછાય તો અલંકાર થશે ઉપમા અલંકાર, કારણ કે સરખી શબ્દ આવે છે. તો ઊંચાઈએથી નીચેની આખી રંગભૂમિ જોઈએ તો એકદમ જોવા જેવી લાગે, એકદમ મજા આવે તેવી લાગે. એની રંગરમણા અદ્ભુત. રંગરમણા એટલે રંગોની રમણા, રંગોનું મિશ્રણ એકદમ અદ્ભુત હતું. દૂર નીચે માનવ વસવાટથી સપાટી ઝાંખી કરાવતા રતુંબડા પત્તાના હોય તેવા ઘર. જ્યારે કારણ કે ડાંગની અંદર જે આદિવાસીઓ રહે છે કે જે જંગલની અંદર જે રહે છે એના મકાનો કેવા છે? તો માનવ વસવાટ એટલે કે માનવ જ્યાં વસવાટ કરે છે, રહે છે, તે સવારની ઝાંખી કરાવતા એટલે કે જાણે સવારની ઝાંખી એટલે યાદ કરાવતા રતુંબડા એટલે કે જે કબૂતર હોય છે રાતા તેવા રંગના પત્તા હોય તેવા તેમના ઘર હતા. એ ઘર સુધી દોડી જતી સરપીલ ભૂખરી કેડીઓ. સરપીલ એટલે કે સાપ જેવી, ભૂખરી સાપ જેવા ભૂખરા રંગની કેડીઓ છે તે તેમના ઘર સુધી પહોંચતી હતી. ખીણમાંથી છે એક સૂર્ય સાથે હરીફાઈ કરવા મથતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલા. ખીણ એટલે કે એકદમ જે ખીણવાળો પ્રદેશ, ઊંડાણવાળો પ્રદેશ છે, એ ખીણમાંથી છે એક સૂર્ય સાથે હરીફાઈ. હરીફાઈ એટલે સ્પર્ધા, કમ્પેરિઝન. અહીંયા હરીફાઈ સ્પર્ધા કરતા. અને હરીફાઈ શબ્દના પ્રત્યય જોઈએ તો એમાં પર પ્રત્યય છે, કારણ કે હરીફ શબ્દ મુખ્ય છે, જ્યારે તેનો ઈ એને પર પ્રત્યય બતાવે છે. તો હરીફાઈ કરવા મથતા, મથતા એટલે કે પ્રયત્ન કરતા સાગની અને જમીન પર પથરાયેલા ઘાસની પોતપોતાની લીલા. તો આખું વાક્ય છે તેનો અલંકાર પૂછાય તો અલંકાર થશે સજીવારોપણ, કારણ કે હરીફાઈ મનુષ્ય કરે છે, સાગ કે સૂર્ય હરીફાઈ કરતા નથી. છાક એનો એવો કે સૂર્યપ્રકાશને આંટી મારે. છાક એટલે નશો, એનો નશો એવો કે સૂર્યપ્રકાશને પણ આંટી મારે. તો આજે આખું વાક્ય છે તેનો અલંકારનો પ્રકાર થશે વ્યતિરેક. સૂર્યપ્રકાશને પણ વધારે, એના કરતાં પણ એને ચડિયાતું બતાવ્યું છે. તેનો નશો સૂર્યપ્રકાશને આંટી મારે. સૂર્યપ્રકાશ શબ્દનો સમાસ થશે તત્પુરુષ. સૂર્યનો પ્રકાશ આંટી મારવું એટલે એનાથી ચડિયાતું હોવું. નયન રમ્ય એટલે કે નયન એટલે આંખ, રમ્ય એટલે ગમે, આંખોને ગમે. નયનને રમ્ય સમાસ તત્પુરુષ. નયનને ગમે તેવા નયન મનોહર શબ્દોની ખરેખરી અર્થછાયા. અર્થછાયા એટલે અર્થોની છાયા, સમાસ થશે તત્પુરુષ. અહીં પ્રત્યક્ષ થાય. પ્રત્યક્ષ એટલે કે સામે જ, નજર સામે જ આપણને દેખાય. પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજના ત્રિવિધ રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. તો મિત્રો જોઈએ અહીંયા કે પવનની સાથે ઘુમરાઈને ઉપર વહી આવતા રંગ ગંધ અવાજ ત્રણેય શબ્દોનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. રંગ, તેની ગંધ અને અવાજ. ત્રિવિધ એટલે કે ત્રણ વિવિધ પ્રકારના ત્રિવિધ શબ્દનો સમાસ થશે દ્વિગુ સમાસ. રૂપને ઊંડા શ્વાસ લો તો આખા અસ્તિત્વમાં અનુભવી શકો. પવનની જાદુઈ લાકડી ફરે ને આ દ્રશ્ય શ્રાવ્ય ચલચિત્ર પરિવર્તન પામતું રહે. પવનની જાદુઈ લાકડી ફરે એટલે કે પવન જેમ જેમ જાદુ કરતો રહે, પવન જેમ જેમ ફરતો રહે, તેમ તેમ આ દ્રશ્ય શ્રાવ્ય એટલે કે જ્યારે દ્રશ્ય શ્રાવ્ય શબ્દનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. દ્રશ્ય એટલે જોવું અને શ્રાવ્ય એટલે સાંભળવું. ચલચિત્ર એટલે કે ચાલતું ફરતું ચિત્ર, એ પરિવર્તન પામતું રહે, તેમાં ચેન્જિંગ પરિવર્તન થતું રહે.
હમણાં જ પડી ગયેલા વરસાદે વળી આ રંગભૂમિનું, એટલે કે થોડોક સમય પહેલાં વરસાદ આવ્યો છે, પણ વરસાદ જ્યારે બંધ થયો છે, પડી ગયો છે, તો વરસાદે વળી આ રંગભૂમિનું, એટલે કે નીચેનું જે જમીન છે તે જમીનનું સમીકરણ જ બદલી નાખ્યું. સમીકરણ એટલે કે આખું તેનું અસ્તિત્વ જે બદલી નાખ્યું છે. તમે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો. જ્યારે લેખક કહે છે કે વાતાવરણ એનું સમીકરણ જ આખું બદલી નાખે છે, એટલે કે જે આખું તેમાં પરિવર્તન કરી નાખે છે. પણ તમે જ્યારે નજરે જુઓ તો એનો જે નજરે જુઓ તો વળી એનો જુદો જ સ્વાદ અનુભવો, એટલે કે અલગ પ્રકારનો જ તમે સ્વાદ અનુભવો. પણ આ જગ્યાએ બેસીને મને એક વિચિત્ર મજાનો વિચાર આવ્યો. લેખક કહે છે કે જ્યાં તેઓ બેસતા એ જગ્યાએ બેસે છે ત્યારે એને મસ્ત અને ખૂબ જ સુંદર મજાનો એક વિચાર આવે છે. વિચિત્ર એટલે કંઈક અલગ જ પણ સારો એવો એક સંખ્યાવાચક વિશેષણ. વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતના અને સ્પર્શે એવી આ દુનિયાને જોઈને કોણ કેમ રિએક્ટ થાય. અહીંયા રિએક્ટ એટલે પ્રતિક્રિયા કહે છે કે વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ એટલે કે એક પ્રકારનું જેને આપણે સ્પર્શ કરીએ અને તેમાં ચેતના સ્પર્શે, તો એ સ્પંદનશીલ સ્પર્શ એવી આ દુનિયાને જોઈને કોણ પ્રતિકૃત ન થાય, તેના પ્રત્યે જે આકર્ષિત, જે હાવભાવ દ્વારા પ્રતિક્રિયા કોણ ન આપે. એટલી સુંદર મજાનું આ દુનિયા અને વિશ્વની કોઈ પણ સ્પંદનશીલ ચેતનાને તમે સ્પર્શો તો દુનિયાને જોઈને કોણ આ રીતે રિએક્ટ ન થાય, એટલે કે તેની પ્રતિક્રિયા ન આપે. પદાર્થ એક જ પણ એને ઝીલનારા પાત્રો નોખા. અહીંયા પદાર્થ એક જ છે, કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ કે પદાર્થ જે છે એ માત્ર એક જ છે, પણ એને ઝીલનારા એ પાત્રો છે એ કેવા નોખા એટલે અલગ. ને તો એ હેમનું હેમ વળી. અહીંયા હેમ એટલે સોનું, સુવર્ણ, કંચન એ તેના સમાનાર્થી શબ્દો છે. તો કહી છે કે તો પણ પાછું સોનું એ તો સોનું જ, હેમનું હેમ વળી. પછી તો દંડકારણ્યના જુદા જુદા રૂપ જોયા. દંડકારણ્ય એટલે કે રામાયણમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ થયેલો છે, જે વનનો. તો એ વનના અલગ અલગ જુદા જુદા રૂપને જોઈ છે લેખક. મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા અને શિવઘાટ, સાપુતારા બધે દોડાદોડ કરી મૂકી. લેખકે ત્યાર પછી તો આ બધા દ્રશ્યો જોયા. જ્યારે સાપુતારા પહોંચે અને સાપુતારાની આજુબાજુના જે બધા સ્થળો છે જોવાલાયક છે તે બધા સ્થળોએ લેખક દોડાદોડી કરી મૂકી. હવે આ બધા જે સ્થળો છે, મહાલનું ડાંગ, વઘાઈનું ડાંગ, સુબીર, વાસંદા, શિવઘાટ, સાપુતારા, એ બધા જ શબ્દો વ્યક્તિવાચક સંજ્ઞા બતાવે છે. ક્યાંક ખૂબ ઊંચાઈએથી ઉડે તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે ચંચળતાથી ભમી લીધું. લેખકે બધી જગ્યાએ ફરી લીધું, પણ કેવી રીતે? તો કે ક્યાંક ખૂબ ઊંચાઈએથી. ખૂબ આ શબ્દ છે તે વિશેષણ બતાવે છે, અને જે વિશેષણ છે તેનો પ્રકાર થશે એક માપ, એક જે પરિમાણવાચક વિશેષણ. તો ક્યાંક લેખકે ખૂબ ઊંચાઈએથી દોડે છે, તો ક્યાંક એકદમ ઊંડાઈએથી ખૂબ ઊંચે, એટલે ખૂબ શબ્દ છે એક માત્રાસૂચક પણ વિશેષણ બતાવે છે. તો ચંચળતાથી, ચંચળ એકદમ જે કુતૂહલતાથી, ચંચળતાથી બધી જગ્યાએ ભમી લીધું, એટલે કે ફરી લીધું. ખીણને રસ્તે રાત્રે નીકળ્યો તો સ્તબ્ધ થઈ ગયો. ખીણ જે ઊંડી, જે તરાઈ છે, જે ખીણ છે, તળેટીવાળો પ્રદેશ, ત્યાંથી લેખક રાત્રે નીકળે છે તો એકદમ સ્તબ્ધ બની જાય છે, એટલે કે આશ્ચર્યચકિત થઈ જાય છે. અહીંયા સ્તબ્ધ થઈ જવું રૂઢિપ્રયોગ છે, જેનો અર્થ થાય છે આશ્ચર્યચકિત થઈ જવું, નવાઈ પામી જવું. અને રાત્રે તે ક્રિયા વિશેષણ બતાવે છે, જેનો પ્રકાર થશે સમયવાચક. તો ખીણને રસ્તેથી રાત્રે નીકળે છે તો લેખક સ્તબ્ધ થઈ જાય છે. ચો તરફ આ ગયા. ચો તરફ એટલે ચારો તરફ, જેનો સમાસ થશે દ્વિગુ સમાસ. અને આજ્ઞા એટલે કે જેના અંધારામાં, જેના પાસાઓમાંથી જે લીલી લાઇટ જે થતી હોય છે, એવા પ્રકારના જે જંતુ,
તો એને કહેવાય છે આજ્ઞા. તો જે ચોતરફ આજ્ઞા એટલે કે ચારો તરફ માત્ર આવા આજ્ઞા જે જીવ હતા તે જ બધી જગ્યાએ જે આવા ફરી રહ્યા હતા. સાગના ઝાડ રાતોરાત કોઈએ શણગારી લીધા. સાગના વૃક્ષો છે એ કોઈએ રાતમાં ને રાતમાં આ આજ્ઞા જેના પર બેસે છે તેનાથી જે લાઇટથી એને જાણે શણગાર્યા હોય તેવું ફીલ થાય છે. એટલે લેખક કહે છે કે જ્યારે રાત્રે ખીણના રસ્તેથી ને નીકળે છે ને તો સ્તબ્ધ થઈ જાય છે, આશ્ચર્યચકિત બની જાય છે. કેમ કે આ જે આજ્ઞા જે જંતુઓ છે તે સાગના ઝાડ પર બેસ્યા છે અને બેસેલા હોવાથી એની જે લાઇટને કારણે જે સાગના વૃક્ષ શણગાર્યા હોય તેવું લાગે છે. તો અહીંયા રાતોરાત તે શબ્દ પણ ક્રિયા વિશેષણ એટલે કે સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. ઉપર નજર કરો તો તારા ખચિત આકાશ. તારા ખચિત એટલે તારાઓથી ભરેલું. તો એ સમાસનો પ્રકાર થશે તત્પુરુષ. તારાથી ભરેલું, એકદમ ખંચોખંચ. ઉપર નજર કરો તો આખું આકાશ છે એ તારાથી ભરેલું છે અને નીચે નજર કરીએ તો સાગના વૃક્ષો છે તેમાં આજ્ઞાઓનો ઝગમગતો પ્રકાશ. એટલે લેખકને બંને જગ્યાએ અહીંયા પ્રકાશના દર્શન થાય છે, પ્રકાશ દેખાય છે. તો ઉપર નજર કરો તો તારા ખંચિત આકાશ અને નીચે અહીં નીચે આજ્ઞા. તો આ નીચે આજ્ઞા જોવા મળે છે જેનો પ્રકાશ જોવા મળે છે. પ્રેય કવિ રાજેન્દ્ર શુક્લ કાયમ સાથે જ રહે. એટલે કે ફરીથી પાછા યાદ આવે છે રાજેન્દ્ર શુક્લ. એક વખત પહેલાં પણ યાદ કરેલા છે કે જેમાં મુઠ્ઠી ચણા કે ધાણી, ઝરણાનું મીઠું પાણી, અને જ્યારે આ રીતના ફરતા હોઈએ છીએ તો એમાં જે આઠે પ્રહર ઉજાણી ત્યારે યાદ કર્યા હતા અને અહીંયા પણ એમને ફરીથી રાજેન્દ્ર શુક્લને યાદ કરે છે. કાયમ તે સાથે જ રહી છે. સ્થાનનો ફરક અમથો, મૂળ તો અજવાળું. તારકો શિખર સોહે આજ્ઞા તરાઈમાં. અહીંયા જુઓ લેખક જે પ્રકૃતિનું વર્ણન કરતા જણાવે છે કે સ્થાનનો ફરક અમથો. અમથો એટલે માત્ર ફક્ત ખાલી અલગ અલગ સ્થાનનો ફરક છે. કેવા સ્થાનનો? તો કે જ્યારે ઉપર આકાશમાં તારાઓ શોભે છે તેનો પ્રકાશ અને નીચે આજ્ઞાઓનો પ્રકાશ. એટલે બંનેના સ્થળનો જે ફરક છે, આકાશ અને તળેટી, એ સ્થળનો માત્ર ફરક છે પણ મૂળ તો અજવાળું છે. બંને જગ્યાએ અજવાળું છે. જે આકાશ તેમાંથી તારાઓનો પ્રકાશ અને નીચે આજ્ઞા છે એનો તરાઈમાં એટલે કે ખીણમાં. એટલે સ્થાનનો માત્ર ફરક છે. મૂળ તો અજવાળું છે બંને જગ્યાએ. અહીંયા તારકો, તારકો એટલે કે તારાઓ, અને શિખર, શિખર એટલે કે શૃંગ, પર્વતનો ટોચનો ભાગ જેને આપણે શૃંગ કે શિખર કહીએ છીએ તેનો વિરુદ્ધાર્થી શબ્દ તળેટી. તો અહીંયા કહે છે કે માત્ર સ્થાન છે તેનો જ ફરક છે, બાકી મૂળ તો અજવાળું જ છે. અને તરાઈ, તરાઈ એટલે કે ખીણ. અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે. મોઝેઇક એટલે આમ જોઈએ તો એક પ્રકારનું જે કાચ કે પછી કોઈ રંગીન કાગળ છે એમાં કાંકરા, જે નાના નાના કાંકરીઓ છે તે ચોંટાડીને બનાવાતું ચિત્ર. તો અહીંયા કહે છે કે અહીં તહીં ઉડાઉડ કરતા આજ્ઞાઓ છે એ અંધકારને શણગારીને એક મોઝેઇક બનાવી આપે છે. તો અહીં તહીં એ સ્થળવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. અહીંયા આજ્ઞાઓ છે એ આ જેમ તેમ બધી જગ્યાએ અહીં તહીં એટલે કે અહીંયા ત્યાં બધી જગ્યાએ એવી રીતે ઉડી રહ્યા છે કે અંધકારને જાણે શણગારીને એક મોઝેઇક બનાવી આપે. કારણ કે આવું જે ચિત્ર બનાવીએ તો તેમાં જે કાચ કે આવા જે રંગીન કાગળ છે એ ચમકે છે અને આ રીતે અહીંયા જે આજ્ઞા છે તેની પાસાઓમાંથી નીકળતી લાઇટમાંથી તે પણ જે ચમકારો આપે છે. એટલે આવા જે મોઝેક સુંદર ચિત્રો બનાવી આપે. નામનો જાદુ કેવો હોય તેની વાત કરું. અહીંયા જે નામનો જાદુ એટલે કે જાદુઈ ચમત્કાર કેવો હોય તેની વાત કરે છે લેખક. અહીં ગિરમાળનો ધોધ છે. ગિરમાળ યાદ રાખજો, ધોધનું નામ છે ગિરમાળ અને તેનો સંજ્ઞાનો પ્રકાર થશે વ્યક્તિવાચક. લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા નાખતું પાણી પૂરજોશમાં નીચે પડે. અહીંયા જો જે ગિરમાળનો ધોધ ત્યાં ડાંગ જિલ્લામાં આવેલો એ લગભગ 300 મીટર ઊંચેથી સુસવાટા એટલે કે જ્યારે એકદમ અવાજ કરતું, શોર ગર્જના કરતું
પાણી છે તે પૂરજોશમાં એટલે કે ખૂબ ઝડપથી નીચે પડે છે, વિખરાઈ જાય નાના સરખા તળાવ રૂપે. વિખરાય એટલે કે બધે પ્રસરી જાય, કારણ કે ખૂબ ઊંચેથી પાણી પડે તો બધે ફેલાઈ જાય, વિખરાઈ જાય. નાના સરખા તળાવ રૂપે એટલે કે નાનું એવું તળાવ કેમ હોય એવી રીતે પાણી બધે વિખરાઈ જાય છે. તો વાક્યનો અલંકાર થશે ઉપમા અલંકાર, કારણ કે જે સરખા એ શબ્દ ઉપમા અલંકાર બતાવે છે. ચો તરફ પર્વતમાળાઓને વચ્ચે આ ધોધ. અહીંયા ચારો તરફ તો પર્વતમાળાઓ છે એટલે કે પર્વતની ટેકરીઓ છે અને વચ્ચે બિલકુલ આ ધોધ છે. તો ચો તરફ તે શબ્દનો સમાસ થશે દ્વિગુ સમાસ. તો ચારે તરફ પર્વતો છે અને વચ્ચે આ ધોધ આવેલો છે. પર્વત તે જાતિવાચક સંજ્ઞા છે. જ્યાંથી એ પડે ત્યાં જ પહોંચી અને પથ્થરની ઓથ લઈને, ઓથ એટલે આધાર, તેનો સપોર્ટ લઈને નીચે જોયું. ધુઆધાર જોયેલો જબલપુરમાં એના વિકરાળ રૂપની પાસે આ કંઈ નહીં, પણ હવે તો તમને નદીનું, અહીં કહે છે કે આ નદીનું જે આગળ લેખકે ધુઆધાર જબલપુર એટલે કે મધ્યપ્રદેશમાં એક ધોધ જોયેલો છે જેનું નામ છે ધુઆધાર. તો ધુઆધાર જે ધોધ છે એનો અર્થ થાય છે કે જ્યારે પાણી ધુમાડો થઈ જતું હોય તેવું લાગે તેવો જે ધોધ છે ધુઆધારનો, એ ધોધ લેખકે જોયેલો હતો. એટલે એ ધોધની સામે તો આ ધોધનું કાંઈ ન આવે. ધુઆધારનો ધોધ તો ખૂબ મોટો છે, પણ લેખક જ્યારે કહે છે કે આ ગીરા જે ગિરમાળનો ધોધ છે તે લેખક એકદમ નીચે ઉતરે છે અને એક પથ્થરનો સપોર્ટ લઈ અને જે ધોધને જુએ છે તો આખરે તેને ધુઆધારનો ધોધ યાદ આવે છે. જો કે ધુઆધારના ધોધ આગળ તો આ ધોધનું કાંઈ ન આવે, એના વિકરાળ રૂપની પાસે તો આનું કંઈ નહીં. પણ હવે તમને નદીનું નામ કહીશ તો આખી વાત રમ્ય બની જશે. અહીંયા રમ્ય એટલે કે સુંદર, ભવ્ય. તો આ જ્યારે નદીનું નામ કહીશ ને તો આખી જે વાત જ એકદમ સુંદર બની જશે. આ નદી છે ગીરા. યાદ રાખજો, આ પાઠની અંદર કઈ નદીનો ઉલ્લેખ થયેલો છે તો એક તો નર્મદાનો પણ હતો અને ત્યારબાદ ગીરા. તો જે ગિરમાળનો ધોધ કઈ નદી પર આવેલો છે તો ગીરા નદી પર આવેલો છે. તો અહીંયા નદી જાતિવાચક સંજ્ઞા અને ગીરા તો વ્યક્તિવાચક સંજ્ઞા. નદી, ધોધ અને તળાવ એક રૂપક બની ગયા છે. એક રૂપક એટલે કે એક જ બની ગયા છે. જાણ કે નદી, ધોધ અને ધોધ જે પડે છે એનું પાણી જે ફેલાય છે તેને કારણે એક તળાવ હોય તેવું લાગે છે. તો એક તળાવ બધું જ એક બની ગયું છે. વાણીનું આ રૂપ મારા સાહિત્યનું પણ રૂપ બન્યું. તો આ જે વાણી જે બોલી રહ્યા છે એ લેખકના જે સાહિત્યનું પણ રૂપ બની રહી છે. તે સાહિત્યમાં બધું જ લખતા જાય છે. આજ તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા જન્મે. અહીંયા ઉર્જા એટલે શક્તિ, એક હૂંફ. તો આજ તેજસ્વી ગતિએ, તેજસ્વી એટલે કે પ્રકાશિત, પ્રકાશશાળી, પણ અહીંયા જે ઝડપી ગતિએ મારી ભાષાની પણ એક નવી ઉર્જા, એક શક્તિ જન્મે છે ને નીચે તળાવમાં સંચિત થાય. સંચિત એટલે એકઠી, ત્યાં ભેગી થાય છે. આ તે તેજસ્વી ગતિએ મારી ભાષાની ઉર્જા પણ જન્મે છે, એટલે કે મને પણ નવું નવું લખવાની, બોલવાની શક્તિ જન્મે છે જે નીચે તળાવમાં બધી ભેગી થાય છે. પેલા ટચુકડા બુભુક્ષ માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હુંએ ઊભો હોઉં. આખા વાક્યનો અલંકાર થશે ઉપમા અલંકાર, કારણ કે જેમ શબ્દ આવે છે અને પહેલાં સાર્વનામિક વિશેષણ, ટચુકડા ગુણવાચક વિશેષણ અને બુભુક્ષુ. બુભુક્ષુ એટલે કે ભૂખ્યા, જે ભૂખ જમવાની આશાએ ઊભેલા હોય કે બેસેલા હોય તેવાને કહેવાય બુભુક્ષુ. તો ભૂખ્યા. માછીમારો, તો માછીમાર શબ્દનો સમાસ થશે ઉપપદ, માછલાઓને મારનાર. જાળ નાખીને ઊભા છે તેમ હુંએ ઊભો હોઉં. અહીંયા લેખક કહે છે પોતાની સરખામણી એક માછીમાર સાથે કરે છે કે પેલા ટચુકડા એટલે કે નાના ભૂખ્યા માછીમારો જેમ જાળ નાખીને ઊભા છે તેમ હું ઊભો હોઉં. પછી એ જળ પાછું બંધાઈ ન રહે. કહે છે કે જળ છે પાછું બંધાતું નથી, જે ફેલાય છે. ગીરા નદીના રૂપે વળી નવા પ્રદેશો સર કરે છે. ગીરા નદીનો જ્યાં ધોધ આગળ જેમ વધે છે તેમ નવા નવા પ્રદેશો સર કરે છે.
તો અહીંયા નવા ગુણવાચક વિશેષણ. કેટલું સરસ નામ ગીરા. તો અહીંયા લેખક ફરીથી કહે છે કે નામ કેટલું સરસ છે નદીનું નામ, જે ગીરા. ત્યારબાદ આગળ જોઈએ, લળી લળીને હેત કરતા વાંસના ઝુંડના ઝુંડ. અહીંયા જોઈએ આખું વાક્ય છે, તેનો અલંકાર થશે સજીવારોપણ, કારણ કે વાંસના ઝાડ છે એને મનુષ્ય જેવી ક્રિયા કરતા બતાવે છે. હેત એટલે કે વહાલ, પ્રેમ, સ્નેહ. આ કોણ કરે તો કે મનુષ્ય, એકબીજા મનુષ્યને જે હેત કરે. પણ અહીંયા વાંસના ઝાડ છે તે હેત કરતા હોય એવું દેખાડ્યું છે. તો સજીવારોપણ અલંકાર. અને ઝુંડ, ઝુંડ શબ્દ છે તેનો ક્રિયા વિશેષણ થશે સમૂહવાચક. એક ઝુંડ એટલે એક સમૂહનો બોધ કરે છે. તો જોઈએ કે લળી લળીને હેત કરતા વાંસના એક ઝુંડના ઝુંડ એટલે કે એક સાથે 8-10 એક સાથે ઉગેલા વૃક્ષો એકબીજાને વહાલ કરતા હોય તેવું લાગે છે. ક્યાંક ઉન્મત્ત ગજયુથ જેવા. ગજયુથ, ગજ એટલે હાથી અને યુથ એટલે ટોળું. ઉન્મત્ત એટલે કે આનંદમાં આવીને ઉન્મત્ત બનેલા હાથીઓના ટોળા જેવા. ક્યાંક એકલ દોલક પ્રણયજન જેવા. તો અહીંયા જ્યાં જ્યાં જેવા શબ્દ આવે છે તે બધા જ વાક્યો છે અહીંયા ઉપમા અલંકાર બતાવે છે. તો અહીંયા જે વાંસના ઝાડ છે એ ક્યાંક હાથીના ટોળા જેવા છે ઘણા એક સાથે, અને ક્યાંક ક્યાંક એકલ દોલક એટલે કે એકલા એકલા. પ્રણયજન, પ્રણયજન એટલે અહીંયા છે પ્રેમી વ્યક્તિ. અહીંયા પ્રણય એટલે પ્રેમી અને જન એટલે માણસ, વ્યક્તિ. એક પ્રેમી માણસ જેવા, પ્રણયજન જેવા દેખાય છે. વૃત્તિઓ સંઘળી ઠરીઠામ થઈ જાય. ઠરીઠામ થવું એટલે કે શાંત થવું. અહીંયા નીચે બધી વૃત્તિઓ છે, મનની જે સ્થિતિ છે તે બધી એકદમ શાંત થઈ જાય. ડાહી ડમરી બની જાય. ડાહી ડમરી એટલે કે એકદમ શાણી, ડાહી બની જાય. અસ્તિત્વની પરમતા અને ભવ્યતા બેયનો નજદીકી અને બારીક અનુભવ થાય. અહીંયા અસ્તિત્વ, અસ્તિત્વ એટલે કે હૈયાતી, હૈયાતની અને પરમતાની એટલે કે એક પ્રકારની પવિત્રતા, અને ભવ્યતા એટલે કે સુંદરતા, એક બેયનો બંનેનો નજદીકી એટલે કે નજીકથી, બારીક એટલે કે ઝીણવટ ભર્યો આપણને અનુભવ થાય. એમાં મારા સમગ્ર અસ્તિત્વને ધીમે નાનું થઈને સાવ ઓગળી જતું અનુભવવું. લેખક કહે છે કે મારું ખુદનું અસ્તિત્વ, મારી હૈયાથી એકદમ નાની થઈ જાય એવી હું ઓળખતી એમાં જઉં છું કે આટલું બધું જે વિશાળ દ્રશ્યો જોઈને મારું અસ્તિત્વ એકદમ નાનું બની જાય છે એવું પોતે અનુભવે છે. ઓગળી જતું અનુભવું. મારી દરેક મુસાફરી મારા માટે કોઈ ને કોઈ રીતે યાત્રા બની રહેતી હોય છે. અહીંયા જો યાત્રા અને મુસાફરી બંને વચ્ચેનો ફર્ક સમજાવે કે આપણે કોઈ પણ કારણોસર ક્યાંક જતા હોઈએ તો એ મુસાફરી કરી કહેવાય, પણ જ્યારે ફરવાના હેતુથી જઈએ તો એક પ્રકારની તે યાત્રા કહેવાય. તો લેખક કહે છે કે મારી દરેક મુસાફરી મારા માટે કોઈને કોઈ રીતે તે યાત્રા બની રહેતી હોય છે. પ્રત્યેક સફરે હું નવો બનતો જાઉં છું. પ્રત્યેક એટલે જેની સંધિ છૂટી પડી છે, પ્રતિ વત્તા એક. તો પ્રત્યેક એટલે કે દરેક સફરે, દરેક વખતે હું એક નવો બનતો જાઉં છું. નવા નવા અનુભવો મને થાય છે. આ મારો અનુભવ છે. લેખક જેટલા પ્રવાસ કરે કે જાય છે ત્યારે પોતે કંઈક નવા બનતા જાય છે તેવું જણાવે છે. આ એમનો અનુભવ છે. આહવા આવ્યો એ પહેલાં અહીંના આદિવાસીઓ વિશે ખૂબ સાંભળેલું. તો જ્યારે લેખક આહવા આવે છે ત્યારે અહીં જે આદિવાસી લોકો રહે છે એના વિશે પણ લેખકે ઘણું બધું ખૂબ સાંભળ્યું હતું. કઈ વાતો સાંભળેલી તે આપણે આગળ જોઈએ. ડાંગ દરબારની વાતો કાને પડેલી એટલે કાને સાંભળેલી. ડાંગ દરબારની. આ વખતે આ લોકોની દુનિયાનો આછેરો પરિચય જ માત્ર મળી શક્યો. આછેરો એટલે ઓછો, આ વખતે એટલે કે આ સમયે, આ વખતે આ લોકોની દુનિયાનો થોડો પરિચય જ માત્ર મળ્યો હતો. જ્યારે તક મળે ત્યારે જગદીશભાઈનું બાઇક લઈને નીકળી પડું. જ્યારે તક એટલે કે સમય, મોકો મળે, અવસર મળે ત્યારે જગદીશભાઈ છે તેમનું બાઇક એટલે કે તેમનું ટુ વ્હીલ લઈ અને પછી લેખક ફરવા નીકળી જતા. કારણ કે સનસેટ પોઈન્ટની બાજુમાં જગદીશભાઈનું ઘર હતું અને લેખક તેમના મિત્ર હતા.
આહવાની ગલી કૂચીઓમાં અને આજુબાજુના રસ્તાઓ પર રખડ્યા કરે. ગલી કૂચી એટલે કે દરેક ગલીઓમાં, નાની મોટી બધી જ ગલીઓમાં આજુબાજુના રસ્તા પર લેખક ફર્યા કરે. આહવાની સ્થાનિક પ્રજાને જોયા કરે. સ્થાનિક એટલે ત્યાં રહેતી, ત્યાં વસવાટ કરતી પ્રજા છે તેને લેખક માત્ર જોયા કરે. એમની લોક સંસ્કૃતિ હજી આજે એટલી જ જીવંત એટલે કે જાગતી, જે આપણી જે વારસાગત જે પૌરાણિક સંસ્કૃતિ છે તેને જાળવી રાખી છે. આપણે બધા અત્યારે જે આધુનિક જીવન પ્રમાણે ફેસિલિટીમાં રંગાય અને આપણી જે પૌરાણિક સંસ્કૃતિને ભૂલતા જઈએ છીએ, જ્યારે આદિવાસી છે ને એ આજે પણ તેમની લોક સંસ્કૃતિને એ જીવંત રાખે છે. લોક સંસ્કૃતિ તો સમાસ થશે તત્પુરુષ, લોકોની સંસ્કૃતિ. અને હજી આજય શબ્દ છે તે ક્રિયા વિશેષણ, સમયવાચક વિશેષણ. હજી પણ જે સમયવાચક ક્રિયા વિશેષણ છે આજે પણ જીવંત છે. એમના ગીતો, એમના વાદ્યો, તહેવારો, એમના જે પહેલાંના પૌરાણિક ગીતો છે એ પણ આજે જીવતા જાગતા, એમના જે સંગીતના વાદ્યો છે તે પણ, અને તેમના તહેવારો જે ઉજવતા તે બધા જ થાય કે હાથમાં હાથ ભીડીને નાચીએ. કહે છે કે હાથમાં હાથ ભીડીને એટલે કે એકબીજાનો હાથમાં હાથ લઈને આપણે નાચીએ, આનંદ માણીએ તેવું થાય. પણ એક વખત નીકળ્યો તો ડાંગીઓનું, અહીંયા એક શબ્દ છે તે સંખ્યાવાચક વિશેષણ બતાવે છે. કહે છે કે એક વખત લેખક જ્યારે નીકળે છે તો જ્યારે ડાંગીઓનું મોટું સરઘસ સામે મળ્યું. અહીંયા મોટું ગુણવાચક વિશેષણ, સરઘસ એટલે કે લોકોનું જે ટોળું છે, મેળાવડો, જેનો સંજ્ઞાનો પ્રકાર થશે સમૂહવાચક. તો એક વખત જ્યારે નીકળ્યા અને એમણે મોટું સરઘસ સામે મળ્યું, સૌથી આગળ 2-3 આદિવાસીઓ ફટાકડા ફોડતા હતા. 2-3 દ્વંદ્વ સમાસ થશે. સૌથી આગળ 2-3 આદિવાસીઓ છે ને એ ફટાકડા ફોડતા લેખકને જોવા મળે છે. થયું કે ચાલો લગ્ન યાત્રા જોવા મળશે. લેખક ફરવા નીકળતા અને એમણે જોયું કે 2-3 આદિવાસી ફટાકડા ફોડે છે, તો આપણને ખબર છે કે આપણે ફટાકડા છે તે લગ્ન પ્રસંગે જ ફોડીએ છીએ. તો આજે થયું કે ચાલો આજે લગ્ન યાત્રા એટલે કે લગ્નની યાત્રા, તત્પુરુષ સમાસ, તો લગ્નની યાત્રા જોવા મળશે. આ તો કંઈક બીજું જ નીકળ્યું. તો કહે છે કે અહીંયા આજે તો પણ કંઈક આ બીજું જ નીકળે છે. તો અહીંયા લગ્નની યાત્રા છે એ જ્યારે તત્પુરુષ સમાસ અને લગ્ન માટે કરવામાં આવતી યાત્રા તો મધ્યમપદ લોપી સમાસ. તો એ કહે છે કે આજે કંઈક બીજું જોવા મળશે, પણ આજે લેખકે તો કંઈક બીજું જોયું. કહે છે કે લગ્ન પ્રસંગ, લગ્નની યાત્રા છે એ જોવા મળશે, કારણ કે ફટાકડા ફોડાતા હતા. પણ અહીંયા બીજું જ નીકળ્યું, કોઈનું મરણ થયેલું. મરણ એટલે મૃત્યુ. જુઓ અહીંયા કંઈક અલગ થયું. એની નનામી ઉંચકીને ડાઘુઓ જતા હતા. નનામી એટલે તેમનું મૃતદેહ પામેલું શરીર, તેમની ઠાઠડી. તો જે ડાઘુઓ એટલે કે જેને મૃત પામેલા વ્યક્તિને બાળવા જતા વ્યક્તિઓ, એને જે સ્મશાને લઈ જતા જે લોકો હોય છે તેને ડાઘુઓ કહેવાય છે. તો લેખકે જોયું કે એની જે નનામી એમનું શરીર છે, શબ, એને ઉંચકીને ડાઘુઓ જતા હતા. મૃત્યુના માનમાં ફટાકડા. મરણને ઉજવવાની આ રીત કેટલી તાત્વિક. તાત્વિક એટલે એક તત્વની રીતે. જ્યારે કહે છે કે મૃત્યુના માનમાં ફટાકડા ફોડવા અને મરણને ઉજવવું, આ કેટલું તત્વથી ભરેલું છે. આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય કેમ લાદ્યું હશે. ભોળી ગુણવાચક વિશેષણ કહે છે કે આ ભોળી પ્રજાને આવું જીવન સત્ય એટલે તત્પુરુષ સમાસ, જીવનનું સત્ય કેમ લાદ્યું છે. લાદ્યું એટલે કેમ ગમ્યું છે. કારણ કે મૃત્યુનો પ્રસંગ તો દુઃખદ છે, તેમાં ફટાકડા ફોડવા અને આનંદ કરવો એ તો દુઃખ કેટલો આને કેમ ગમ્યો છે. પણ આ પ્રજા ભોળી છે. આગળ જોઈએ, લ્યો જુઓ, વાત આખી મૃત્યુના સંપર આવીને ઊભી રહી ગઈ. એટલે આખી જે વાત હતી, જે પ્રવાસની ફરવાની અંતે ક્યાં આવીને અટકે છે? મૃત્યુ પર આવીને આખી વાત અટકી જાય છે, ત્યાં ઊભી રહી જાય છે. જેટલું ગમ્યું એટલું જ લખ્યું, ન ગમ્યું તેની વાત ફરી ક્યારેક કરીશ. તો અહીંયા ક્યારેક તે સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. લેખકે પોતાના પિતાજીને પત્ર લખ્યો છે અને કહે છે કે જે મને ગમ્યું તે લખ્યું, જે નથી ગમ્યું એની વાત હું ફરી પાછો ક્યારેક કરીશ.
મારી આ પત્ર ચેષ્ટા ગમીને, પત્ર ચેષ્ટા એટલે એક રીત, પત્ર લખવાની ચેષ્ટા કે પત્ર લખવાની રીત, આ શબ્દનો સમાસ થશે મધ્યમ પદ લોપી. તો કહે છે કે મારી જે પત્ર લખવાની ચેષ્ટા રીત તમને ગમીને, ઈચ્છા તો ત્યાં જ એકાદ ઝરણામાં પગ બોળીને આ શબ્દ ઝરણ વહેતું મૂકવાની હતી. લેખકની ઈચ્છા હતી કે ત્યાં જ એકાદ એટલે કે એક ઝરણું, જે ઝરણા છે એમાં પગ બોળીને બેસી રહેવાનું અને શબ્દ ઝરણ એટલે શબ્દરૂપી ઝરણ, સમાસ થશે કર્મધારય. તો શબ્દરૂપી ઝરણ વહેતું મૂકવાની હતી, એટલે કે ત્યાં જ મારે શબ્દો બોલી અને જે બધું વર્ણન કરવું હતું. તમને ત્યાં કેવાક યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તોય હાવ એટલે બસ, તળપદો શબ્દ છે જેનો અર્થ થશે બસ. તો અંતે લેખક કહે છે કે તમને ત્યાં કેવાક અનુભવો થશે, તો મને કેટલોક યાદ કરો છો, એ યાદ કરતો હોઈશ તેનું પ્રમાણ મળે તો પણ મારા માટે બસ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણો જે પાઠ છે ડાંગ વનોને તે અહીં પૂર્ણ કરીએ છીએ, જે રખડુનો કાગળમાંથી લેવામાં આવ્યો હતો. હવે આપણે આગળ જોઈએ તો શબ્દ સમજૂતી. તો શબ્દ સમજૂતી જોઈએ તો શબ્દાર્થ એટલે કે સૌથી પહેલાં સમાનાર્થી શબ્દો. એમાં પહેલો શબ્દ છે ઘરોબો, એટલે કે નિકટતા, પરિવાર જેવો સંબંધ. ત્યારબાદ આછેરો તો થોડો. તેના પછી ક્ષિતિજ એટલે પૃથ્વી આકાશ સાથે મળતી દેખાય તેવી કલ્પિત રેખા, અહીં ક્ષિતિજ સુધી. ચિક્કાર એટલે ખૂબ જ, અતિશય. પછી ગાયબ તો અદૃશ્ય. અંજલિ એટલે ખોબો. ત્યારબાદ જોઈએ શંકિત તો શંકાશીલ. આદિમ તો પ્રારંભનું અથવા મૂળનું. વન સંપદા એટલે કે વનની સંપત્તિ. હેમ તો સુવર્ણ, સોનું, કનક. છાક એટલે નશો, કેફ. ઓથ તો સહારો. સન્નિધિ એટલે સમીપતા, નજીકતા. ગજયુથ એટલે હાથીનું ટોળું. સાયુજ્ય એટલે એક થઈ જવું તે. બુભુક્ષુ એટલે ભૂખ્યું. રૂબરૂ તો પ્રત્યક્ષ. ગીરા એક પ્રકારની વાણી, ભાષા. જો ગીરાનો અર્થ થાય છે વાણી, ભાષા. ઘાયલ એટલે જખમી, અહીં પ્રેમથી ઓતપ્રોત. જખમી કે પ્રેમથી ઓતપ્રોત. વિરુદ્ધાર્થી શબ્દો છે પ્રત્યક્ષ તો પરોક્ષ, નજીક તો દૂર, અસમર્થ તેનો વિરુદ્ધાર્થી સમર્થ. ત્યારબાદ જોઈએ હવે તળપદા શબ્દો. તો હાવ તો તેનો તળપદો શબ્દ બસ. ત્યારબાદ જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો આંખને ગમી જાય તેવું, નયન રમ્ય. તેના પછીનો બીજો જે શબ્દ સમૂહ જોઈએ, મનને હરી લે તેવું, તો મનોહર. તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આજનું આપણું જે શબ્દ સમજૂતી છે તે પણ અહીંયા પૂરું કરીએ છીએ. ધન્યવાદ.